પવનોના કારણે ગરમી વધશે। 12 તારીખ સુધીમાં ગરમીનો પારો ઉંચકાશે તેવી આગાહી કરવામાં આવી છે। મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ગરમી પડશે તો વડોદરા, આણંદ, ખેડા સહિતના જિલ્લાઓમાં આકરી ગરમી પડશે। 44 થી 45 ડિગ્રી સુધી પહોંચી જશે ગરમીનો પારો। હવે ધીરે ધીરે ગરમી વધવાની શક્યતા રહેશે। લગભગ ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાશે અને ઉત્તર પશ્ચિમના પવનોના કારણે હવે તારીખ 12મી તારીખ સુધીમાં ગરમી વધવાની શક્યતા રહેશે, જેમાં મધ્ય ગુજરાતના ભાગો વડોદરા, આણંદ, ખેડા વગેરે ભાગોમાં આકરી ગરમી પડશે। તદ ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 44 થી 45 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે। 15 મે આસપાસ રાજ્યમાં થઈ શકે છે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ। રાજ્યમાં દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાશે। 15 મે થી 23 મે સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ થશે, ત્યારે રાજ્યના કેટલાક ભાગમાં 50 થી 55 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। કાચા મકાનોના છાપરા ઉડી જાય તેવો પવન પણ ફૂંકાશે। 18 મે થી 23 મેમાં અનેક ભાગોમાં પ્રી મોન્સૂન વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને 22 અને 23 મેમાં અનેક ભાગોમાં પડશે અણધાર્યો વરસાદ। 15 આસપાસ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા છે, ત્યારે દક્ષિણ પશ્ચિમના પવનો ફૂંકાવાની શક્યતા રહેશે અને 15 થી 23માં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે। આરબ દેશથી કાળી નદી ચડી જવાની શક્યતા રહેશે। સખ્ત પવનનું જોર રહેશે। પવનની ગતિ ક્યાંક 50-55 કિલોમીટર કેટલાક ભાગમાં થવાની શક્યતા રહેશે। કાચા મકાનના છાપરા ઉડી જાય તેવી પવનની ગતિ રહેશે અને તારીખ 18 થી 23માં ગુજરાતના કેટલાક ભાગમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ ખાસ કરીને 22-23 વચ્ચે અણધાર્યો વરસાદ ઘણા ભાગમાં થવાની શક્યતા રહે। આ વર્ષે વાવાઝોડા બનવાની શક્યતા જોવા મળી રહી છે। 11 મે થી બંગાળ ઉપસાગરમાં હલચલ થશે તો 23 મે સુધીમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બની શકે છે। મેના અંતમાં અરબ સાગરમાં પણ થશે હલચલ। મેના અંતથી જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં ચક્રવાત બનશે। આ વખતે વાવાઝોડા બનવાની શક્યતા રહેશે અને તારીખ 11-12 થી બંગાળના ઉપસાગરમાં પણ હલચલ જોવા મળશે અને તારીખ ધીરે ધીરે 15 થી લગભગ 23 તારીખ સુધીમાં તો બંગાળ ઉપસાગરમાં ભારે સક્રિય રહેશે અને બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સાથે લગભગ 300 થી 400 mmનો વરસાદ થવાની શક્યતા રહેશે। મે બાદ અરબ સાગર પણ સક્રિય થશે અને મેના અંતથી જૂનની શરૂઆત સુધીમાં અરબ સાગરમાં પણ ચક્રવાત થવાની શક્યતા રહેશે। ચોમાસાને લઈને અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। 15 જૂન આસપાસ વરસાદ થશે। આ વખતે ગુજરાતમાં સારું રહેશે ચોમાસું તો સૌરાષ્ટ્ર સહિત કેટલાક ભાગમાં સામાન્યથી વધુ વરસાદ પણ પડશે। 15મી જૂન આસપાસ મૃગશિર નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહે। આ વખતે ચોમાસું ગુજરાતમાં સારું રહેવાની શક્યતા રહેશે। ગુજરાતના ભાગોમાં ઘણા ભાગમાં નોર્મલ કે નોર્મલથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે, સૌરાષ્ટ્રના વગેરે ભાગોમાં। ગુજરાતવાસીઓ બપોરે કામ વગર બહાર નીકળવાનું ટાળજો। 5 દિવસ ગુજરાત બનશે ધગધગતી અગનભઠ્ઠી। આજથી 5 દિવસ માથું ફાડી નાખે તેવી ગરમી પડશે। ગરમી અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે અને મોટી આગાહી। અમદાવાદવાસીઓ 5 દિવસ ખૂબ સાવધાન રહેવાની જરૂર છે। અમદાવાદમાં આજથી 5 દિવસ ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આજે રાજ્યના 12 જિલ્લામાં હીટવેવની ચેતવણી જારી કરવામાં આવી છે। આજથી 5 દિવસ બનાસકાંઠામાં હીટવેવની આગાહી કરવામાં આવી તો રાજ્યમાં ધીરે ધીરે પારો 2 થી 3 ડિગ્રી વધતો જશે। ઘણા ભાગોમાં અંગ દજાડતી ગરમીનો પણ અહેસાસ થશે। आने वाले 7 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें ड्राई वेदर प्रिवेल करेगा। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है। उसके बाद मैक्सिमम टेम्परेचर में ज़्यादा सिग्निफिकेंट चेंज नहीं होगा। और वार्निंग की बात करेंगे तो आने वाले 6 दिनों के लिए हीट वेव की वार्निंग है गुजरात रीजन में और साथ में सौराष्ट्र और कच्छ रीजन में। और अहमदाबाद के लिए हम वार्निंग की बात करेंगे तो आज अहमदाबाद सिटी के लिए येलो अलर्ट जारी है और कल से लेके आने वाले 6 दिनों के लिए अहमदाबाद सिटी के लिए ऑरेंज अलर्ट जारी है। રાજકોટમાં કાળઝાળ ગરમી વચ્ચે લોકો રાહત મેળવવા માટે વોટર પાર્ક તરફ ઉમટ્યા છે। શહેરમાં આજે પણ મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર જતા લોકો ગરમીથી ત્રસ્ત બન્યા। તો આ પ્રચંડ ગરમીથી બચવા માટે બાળકો, યુવાનો અને પરિવારજનો
વોટર પાર્કમાં પહોંચી પાણીની રમઝટ અને વિવિધ રાઇડ્સનો આનંદ માણી રહ્યા છે. રાજકોટ શહેરમાં આગ ઝરતી ગરમી પડી રહી છે. લોકો છે તે ગરમીથી ત્રાહિમામ છે. તો બીજી તરફ રાજકોટ શહેરના અલગ અલગ વોટર પાર્ક છે ત્યાંના દ્રશ્યો બતાવવા માંગીશ. લોકો છે અત્યારે અહીંયા પાણી સાથે મન ભરી અને મસ્તી કરી રહ્યા છે. અત્યારે જે વોટર પાર્કમાં છે તે આનંદ કરી રહ્યા છે. આ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના લોકો છે તે અત્યારે જે છે એ વોટર પાર્કમાં આનંદ કરી રહ્યા છે. રાજકોટ શહેરના અલગ અલગ વોટર પાર્ક છે તે અત્યારે લોકોથી જે છે એ અત્યારે ભીડથી ઉમટી રહ્યા છે. હાલ આપણી સાથે રાજકોટના લોકો છે, આપણે એમની સાથે વાત કરીશું. બેન, શું કહેશો, આજે રાજકોટની ગરમી કેવી છે? ગરમી તો બહુ જ છે, પરંતુ રાજકોટના માણસો એમાં પણ આનંદ કરી લે છે. આજે 44 ડિગ્રી તાપમાનમાં પણ રાજકોટના માણસો ખૂબ આનંદ કરે છે. એમાંય લાયન વોટર પાર્કમાં પાણી રવિવારની મોજ મજા માણી રહ્યા છે. જે કેવું અહીં બહુ મજા આવે છે અત્યારે ઉનાળામાં વોટર પાર્કમાં. ગરમી તો છે પણ પાણીમાં મજા આવે છે. આ તો મારું ફેવરેટ વોટર પાર્ક છે. અહીંયા સેફટીનું બધું ધ્યાન રાખવામાં આવે છે અને અહીંયા નાહવામાં પણ બહુ મજા આવે. એકદમ ત્રાહિમામ છે ગરમીમાં. તો ગરમીથી માણસોનો ઉકળાટ જે છે આ એક સન્ડેના રોજ રજાના દિવસે આવીને અહીંયા લાયન વોટર પાર્કમાં આવીને મજા આવી રહી છે. આનંદ એકદમ મજા આવે છે, પણ અહીંયા તો પાણી સાથે એકદમ જોરદાર મસ્તી કરી છે અને અહીંની સેફટીની પણ સારું છે, એટલે એકદમ મજા આવે છે. ફેમિલી સાથે આવવા માટે આ સૌથી સારી જગ્યા છે. બીજી તરફ લોકો છે તે અત્યારે પાણી સાથે મસ્તી કરી રહ્યા છે અને મન ભરીને જે આનંદ છે તે માણી રહ્યા છે. રાજકોટ શહેરના અલગ અલગ વોટર પાર્ક છે ત્યાં અત્યારે મોટી સંખ્યામાં લોકો જે છે એ પાણી સાથે આનંદ કરતા જોવા મળી રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. સમાચારમાં હવે આગળ વાત કરીએ પાણીની સમસ્યા વિશે. આણંદના પેટલાદના જોગણ ગામના જગદીશપુરા વિસ્તારમાં ભર ઉનાળામાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. જગદીશપુરા વિસ્તારમાં તળપદા સમાજના આશરે 50 પરિવારો વસવાટ કરે છે. તેઓ પીવાના પાણી માટે દરરોજ દૂર સુધી પાણી ભરવા માટે જવા મજબૂર બન્યા છે. સરકારી ખર્ચે અહીં પીવાના પાણી માટે બોર બનાવવામાં આવ્યા હોવા છતાં બોરમાંથી ટીપું પાણી મળતું નથી, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગરમીના કાળઝાળ તાપમાં પાણી માટે થતી દોડધામે ગ્રામજનોનું જીવન અસહ્ય બનાવી દીધું છે. આ મુદ્દે ન્યૂઝ 18 ગુજરાતીએ પેટલાદ તાલુકા વિકાસ અધિકારીનું ધ્યાન દોરતા તેમણે ટૂંક સમયમાં સમસ્યાનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. હવે વિસ્તારના લોકોની એક જ માંગ છે કે પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે. પાણીનું અમારે તકલીફ છે તો પાણી અમારે પૂરું કરો. 4 બોર કર્યા તો છતાં પાણી અમારે આવતું નહીં. ટાંકી બન્યા લો ગમે તે રીતે અમારી સૌને પાણી પહોંચે એવી અરજી અમારી છે. પાણી આવે છે પણ કનેક્શન મળ્યા નહીં એટલે કોની કોઈ ઘરે પાણી જાય. બોર કર્યો, કનેક્શન હજુ કોઈને મળ્યા નથી. હું એટલું કહેવા માંગે કે પાણીનો ટાંકો મોટો મેળો અને બધાને સૌને કનેક્શન આપો, પૂરતું પાણી બધાને મળે એ રીતે. પરા વિસ્તારમાં ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર એક ઊંચાણવાળો ભાગ છે ને એક નીચાણવાળો ભાગ છે. હવે જે ઊંચાણવાળો ભાગ છે ત્યાં પાણી પહોંચે છે પરંતુ ઓછા પ્રેશરથી પહોંચે છે. એટલે આ સમસ્યાના સમાધાન માટે જે બોર છે એમની મોટરની ક્ષમતા વધારવાની કામગીરી ચાલુ છે અને સાથે સાથે એક નવો બોર પણ તાલુકા પંચાયતની ગ્રાન્ટમાંથી મંજૂર થયેલ છે, જે પણ કામ પૂરું થતાં ટૂંક સમયમાં ત્યાં પણ વધારે પાણી પહોંચશે ઝડપથી. ઉનાળો આવતા જ પાણીનો પ્રાણ પ્રશ્ન લોકોને પરેશાન કરી મૂકે છે. આ વખતે પણ પાણીની કંઈક આવી જ પરેશાની લોકોને રડાવી રહી છે. ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં સ્થિતિ દયનીય છે. ગ્રાઉન્ડ રિપોર્ટની અમારી ટીમ પહોંચી તો પાણી માટે રજળપાટ કરતા લોકોએ દર્દભરી કહાની વર્ણવી. ભર ઉનાળે પાણીનો કકળાટ. લોકોને તરસ છીપાવવી છે પણ જાય તો જાય ક્યાં? ઉનાળાની ભીષણ ગરમી વચ્ચે પાણી માટે ફાંફા મારી રહેલા આ લોકોની હૈયાવરાળ તંત્રને દઝાડે એવી ઉકળાટ ભરી છે. જઈ ગયા છે